જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ. આપ સૌને ક્ષમ કુશળતા પ્રાર્થના સહ આજે ગઢપુરની વાત ભાગ 18. ને આગળ ચલાવતા આવતીકાલે અષાઢની અમાસ એટલે કે દિવાસો, તો પર્વ તહેવારોનો માસો એટલે દિવાસો. એવું નાનપણમાં ગઢા માં અમને કહેતા કે આજે બેટા દિવાસો છે. વિશિષ્ટતા એ એમ કહી શકાય કે નદી પૂજન, લોકમાતા આપણી નદીઓ 12 મહિના આપણને પાણી પૂરું પાડે. એ આપણા ગામની શોભા કહીએ, ગામની જીવાદોરી કહીએ, જે કહીએ તે. અને આજે પણ આપણે ભગવતી નર્મદાજીનું પાણી આપણે પીએ છીએ. આજે નદીઓ વગર તો આપણે કુશળ નથી. એ નદીઓના નીરને વહેલી સવારે મંગળ આરતી સમયે દરેક ઘરેથી માતાઓ બહેનો દીવા નદીએ જઈને પ્રગટાવે. જેનો દીવો કોડિયામાં વાઈટ એ પૂરી અને ત્યાં પ્રગટાવી અને જળમાં વહેતા મૂકે. એ દ્રશ્ય તો હજી આજે દિવાસો આવે એટલે નજરે તરે. આપણા પંચ મહાભૂત અગ્નિ, વાયુ, વરુણ, આકાશ, બ્રહ્માંડ, ધરતી. વરુણ કહેતા પાણી, જળ દેવતાનું પૂજન. અને અમાસ થી વળતે દિવસે શ્રાવણ માસ શરૂ થાય. ભગવાન ભોળાનાથ મહાદેવ જય જયકાર થાય. પછી ભાદરવો મહિનો ગણેશ ઉત્સવ આવે, શ્રાદ્ધ પક્ષ આવે અને નવરાત્રિ, દશેરા, શરદ પૂનમ અને દિવાળીના ઉત્સવ થી વરસ પૂરું થાય. આ બધાય તહેવારોનો પ્રવેશ દ્વાર, પ્રારંભ આવતીકાલે દિવાસાથી શરૂ થાય. એટલે એને માહો કીધો. ખો તહેવારનો માહો એટલે વડીલ. આજે આપણે આ અમાસ ને વાત કરીએ
સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તો ગુજરાતમાં પણ અમદાવાદમાં તો 50 વર્ષનો ઉત્સવ છે. દશામાનો ઉત્સવ. મજૂર વર્ગના લોકોનો માનીતો ઉત્સવ. આજે હું ગઢડાની બજારમાં ની વાત કરું તો લાખો રૂપિયાની મૂર્તિઓ 500 રૂપિયાથી લઈ અને 5000 સુધીની મૂર્તિઓનું વેચાણ અને ખરીદી થઈ. બધા મજૂર વર્ગ, કોઈ વેપારી વર્ગ નહીં, બ્રાહ્મણો નહીં, ક્ષત્રિયો નહીં, કદાચ હું એમ કહી શકું કે પટેલો પણ નહીં, મજૂર અને માલધારી વર્ગ. દશામાની મૂર્તિઓ પોતાના અથવા તો જે બહેનોનું મંડળ હોય, તો 500,000 વાળી દઈ શકે. મંડળ હોય 10-20 બહેનો, બધા 500 કાઢીને 5000ની મૂર્તિ કરી. વિશિષ્ટતા એ છે, જોવાની ખૂબી છે કે દશામાનું વ્રત જેમ ગણેશ ઉત્સવ પછી ગણપતિ દાદાનો વિસર્જન રીતસર થાય, નદી, સરોવર, દરિયો હોય ત્યાં દરિયામાં એટલે મુંબઈ સુધી, એ જ રીતે દશામાનું વ્રત અમાસથી દસમ અને 11ના દિવસે, દસમના જાગરણ પછી 11ના દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન થાય રાત્રે. અમદાવાદનો માહોલ તો મેં એક વખત જોયો, અદ્ભુત. એમ સૌરાષ્ટ્રની અંદર દરેક ગામમાં, દરેક ઘરોમાં નાના માણસોના દશામાની આરાધના. આ બધી કથાઓ મોટા ભાગે મહાભારતમાંથી અને ધર્મરાજ યુધિષ્ઠિર અને ઋષિમુનિઓના સંવાદની કથાઓમાંથી આ ઉત્સવો સદાના પાયા બન્યા છે. 365 દિવસ મજૂરી કરવામાંથી ઊંચો ન આવતો પરિવાર, કુટુંબ 10 દિવસ, એમ કહી શકાય કે મહિને 1 દિવસ ગણતા 12 દિવસ થાય, એ 11 દિવસ આખા વર્ષમાં કાઢે કે માં અમે તારા માટે ભાવપૂર્વક, સદાપૂર્વક, વિશ્વાસ, આનંદપૂર્વક દશામાના ગુણગાન ગાય. વર્ષની સફળતા માટે, સુખાકારી માટે માના ગુંડલા ગાય. ત્યારે આપણને એમ લાગે કે નહીં મોટા યજ્ઞો, નહીં મોટા મંદિરો, નહીં મોટા સમૈયા, નહીં મેળાવડા, નહીં જલસા,
સૌ પોતપોતાના ઘરે નવરાત્રિની જેમ. નવરાત્રિમાં તો બધું મોટા પાયે ઉજવ્યું હોય, પણ આપણી જૂની પરંપરાગત નવરાત્રિની જેમ દરેકના ઘરે 5 બહેનો 25 બહેનો, બસ વધીને 20-25 બહેનો, 5-10 કુટુંબ ભેગા થાય, જે સાથે મજૂરી કરતા હોય, સાથે કામ કરતા હોય, સાથે જીવતા હોય રોજિંદુ જીવન, એ પરિવારો દશામાનું વ્રત ઉજવે, માણે, એમના જોગું તપ કરે, એકટાણું કરે, વાસ કરે, કોઈ જાતનો બંધ નહીં ધોળવાનું કે નહીં કોઈ પણ જાતનું દંડા ટુકર, માત્ર માની આરાધના. સવાર સાંજ 2 વખત ધૂપ દીવા કરે, આરતી ગાય, ઉડલા ગાય, અને પોતાનાથી બનતી સદાપૂર્વકની માતાજીની શક્તિની આરાધના કરે. એ સંસ્કાર એક સિંચન પર્વ કહી શકાય. એમાંથી માણસમાં દયા, ભાવ, ભાઈચારો, એકતા અને નીતિમત્તાનું ઘડતર થાય છે, એવું મારું માનવું છે. તો આજના અષાઢની અમાસના દિવાસાના ઉત્સવ આમ પ્રજા નાના માણસોનો દશામાં નો ભક્તિ ઉત્સવ નિમિત્તે દશામાના સર્વ ભક્તોને, પરિવારોને, કુટુંબને શુભેચ્છા પાઠવું છું. માતાજી સૌને સુખી રાખે, શ્રદ્ધા, વિશ્વાસમાં વૃદ્ધિ થાય અને સૌ ક્ષેમ કુશળ રહે, એવી માતાજીના ચરણોમાં, ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે મારા આપ સૌને અંતઃકરણપૂર્વક જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ગોપીનાથ મહારાજ.